મારો મોરાલિયો એ બેઠો રે મોતીલા તમે કોણ રે કંકુ સાટીને લખવી કંકોત્રી લખજો લખજો કૈલાસ મોટા તામા શિવ શંકર આવજો લગ્નનો માંડવો માગ્યો ને રાત લગ્નનો માંડવો માગ્યો ને રાત
ગાડી છે, આ બાજુ રાજા દશરથજીએ સુંદર મજાની જાન જોડી છે. અનેક જાતના હાથીઓ, ઘોડાઓ, રથો એમ જાનનું આગમન થવા લાગ્યું છે. અને જાન કેવી છે? હવે ભાઈ બધાને વિનંતી કે જ્યાં જગ્યા મળે અહીંયા પહેલા બેસી જજો. અત્યારથી જગ્યા લઈ લો, પછી જગ્યા નહીં મળે પછી તમે આગળ આવવાની કોશિશ કરો. એટલે જ્યાં જગ્યા મળે અહીંયા બેસી જાઓ. ભગવાન રામ પધાર્યા છે એટલે હવે માંડવા વાળા એમને સીતાને તોરણ રામ પધાર્યા. રામ પધાર્યા ને મોતીએ વધાર્યા. પેલો પોગાણ્યો રવાયો લેજો. સોના પોકાણીએ પોકે પાનોતા. બીજો તે પોકણું દોહારું લેજો. રે જુહારું સામ સોનાનું લેજો. સોના પોકાણીએ પોકે પાનોતા. સીતાને તોરણ રામ પધાર્યા. આગળ પથરો, આગળ ઓલી બાજુ, આગળ પથરો ઓલી બાજુ. ऊंचा रे ऊंचा दादा गढ़ड़ा चढ़ावजो. एथी ऊंचा रे गढ़ना त्रागवारे. गढ़ड़े जानी ने बेनिए ओजो रे
હજુ સુધી જાનું નવયાવ્યું રે કયા રે વેવઈને આ રૂપિયા રે કુર્યા તે તીરે જાનું નવયાવ્યું રે રૂપિયા જોવે તો જાના રાજા ના લેજો રામચંદ્ર જીવેલા તમે આવજો રે એ નદીઓ ના નીર તારા જાનીએ ફૂટવાડ્યા નદીઓ ના નીર તારા જાનીએ ફૂટવાડ્યા તો એ નારી જોવર લાડલો રે એ રાજા તે તાના તારી જાન રે કાઢ્યા તો એ નારી જો વરરાજ્યો રે ગોર કરો રે યુતામર ગોર લટપટિયા ગોર કરો રે યુતામર ગોર લટપટિયા લટપટિયા એ તો ચટપટિયા ગોર કરો રે યુતામર ગોર લટપટિયા ગોર કરો રે યુતામર ગોર લટપટિયા આમ બરાબર હવે બરાબર મામેરું આવી છે જાન. આ તો મામેરું છે હવે. એમ રાજા દશરથજી આ જનકપુરની અંદર પોતાની જાનને જોડીને આવે છે. પોતાના ચારો પુત્રોને મળે છે. આ બાજુથી રામ ને લક્ષ્મણ આવે છે અને ભરત ને શત્રુઘ્નને જ્યારે મળે ત્યારે રાજા દશરથજી ધર્મ અર્થ કામ ને મોક્ષની જાણે પ્રાપ્તિ ન થઈ હોય એવું રાજાને લાગવા લાગ્યું છે. આ બાજુ સીતાજી છે, પુણ્યની મૂર્તિ છે, જે જનકના પુણ્યની મૂર્તિ હોય એવી સીતા છે. આ બાજુ રામ છે, દશરથ રાજાના પુણ્યની મૂર્તિ છે. પાંચ જાતના ધ્વનિ થવા લાગ્યા છે. એમ રંગે ચંગે આ જાન મંડપની અંદર પધારી છે. એવી રીતે બ્રહ્માજીએ સુંદર મજાનું જ્યારથી આ જગતને ઉત્પન્ન કર્યું અને ત્યારથી કેટલાય લોકોના લગ્ન જોયા હશે, પણ બ્રહ્મા પણ મનની અંદર વિચાર કરવા લાગ્યા કે આવા લગ્ન મેં આ સૃષ્ટિને ઉત્પન્ન કરીને પછી કોઈ દિવસ જોયા જ નથી. સર્વ રીતે સમાન કુળવાળા બંને વેવાઈઓ આજ જોવામાં આવ્યા છે. એમ જ્યારે અવધપુરની અંદર થી જાન નીકળીને જ્યારે જનકપુરની અંદર આવી છે, આનંદ આનંદની શોળો ઉડવા લાગી છે. શીલો, મીઠો અને સુગંધી ત્રણ પ્રકારનો પવન વાવા લાગ્યો છે. અનેક વાજિંત્રોના ધ્વનિ થવા લાગ્યા છે. તોરણો, પતાકાઓ, ચંદ્રવાઓથી આખા નગરને સજાવવામાં આવ્યું છે. આ નગરની તમામ સ્ત્રીઓ સુંદર સુંદર મજાના મંગળ ગીતો ગાવા લાગી છે. સીતાને તોરણ રામ પધાર્યા. રામચંદ્રજીની જાન આવી હોય એ નગરનું તો શું કર્યું છે?
સોના પોકાણીએ પોકે પાનો બેનાડી ઊંચી રે સરુને ને જીવને પોકણું દુહારું તો રે મા મેરા કેરી વાટું રે હારું મોરા રાણી જેઠાણી મેણા બોલશે ઓ તાર નથી રે માડીનો જાયો વીર રે મા મેરા કે મન આવ્યા વાહ વાહ આવો શંકરભાઈ આવો બેટી આંબલિયાની ડાળ મારો મોરાલિયો એ બેઠો રે ગઢ ક્રાંત રે વીરા તમે કોયલ ને આપણા દેલા વીરા તમે કોયલ ને આપણા દેશ માંડવા વાળા બે જણા જાનવાળા બાપુ થોડીક સૂક્ષ્મમાં થોડીક સમય અહીંયા સ્વસ્તિ સ્તુયા વિના સાખ્ય ધર્મ કલ્યાણ ઉદ્યા વિનાયકમ પ્રિયાની તથા સ્વસ્તિ પ્રબંધુનઃ એન બદ્ધ બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વમ પરિબદ્ધ નામે રક્ષે મા જલમા ચલઃ ચલો
હવે કોણ છે બાપુ? જાનવારા બે જણા અહીંયા આવો. કોણ છો? આ તો ઉભા રહો. કોણ અમે જાનવાર? હા, માંડવા વાળા કોણ છે? રેડી, ચલો તમે માતાજીના હાથમાં લઈ લો. બે જણા પકડી રાખો. બે જણા ડબલ બે બે જણ. જો ઉપર આપણે વરમાળા પહેરાવેલી છે એટલે એ પ્રમાણે રહેવાનું. એ બસ લઈ લો, આગળ આવતા. આમ આપણા શાસ્ત્ર પ્રમાણે લાલદાસ બાપુ શાસ્ત્ર પ્રમાણે એવું છે કે કન્યા 3 ફેરા આગળ હોય બાપુ, એવું હોય છે. પણ આપણે રૂઢિપ્રયોગ પ્રમાણે આપણા વિસ્તારની અંદર આપણે પુરુષને આગળ કરીએ છીએ. એનું કારણ શું છે કે આપણામાં સમજણ નથી એટલા માટે. હજુ કારણ કે અમે કહીએ ને તો પણ તમે હજુ નથી માનતા કે બાપુ ઓધા ફેરા ફેરવે છે, પણ હરવા ઈરાય છે. આપણે જે ફેરવે ને એ ઓધા છે. આપણે આજથી કદાચ ધ્યાન રાખશું. કદાચ આપણા મારા ગામના બેઠા છે, જોરાવર ગામના બેઠા છે, પેદાશપુરા વાળા બેઠા છે, એ બધાને નમ્ર વિનંતી કે આજથી તમારા ઘરે જ્યારે પણ લગ્ન વિધિ હોય ત્યારે 3 ફેરા હંમેશા કન્યાને જ આગળ કરવાની હોય. અને જમણો હાથ જે છે ને, જમણો હાથ એ અંદર રે, ડાબો હાથ અંદર ક્યારે રે નહીં. આવો નિયમ છે. નિર્ણય સિંધુની અંદર લખેલું છે. આ જે આપણું શાસ્ત્રનું એક પુસ્તક છે નિર્ણય સિંધુ, તમારે કદાચ જોઈ લેવાનું. એની અંદર લખેલું છે. ઓલી બાજુ બે જણા આવતા રહો. એ પકડી રાખો હાથની અંદર. પ્રથમ આપણે મંગલાષ્ટ બોલી અને બાપુ પછી આગળ વિધિ ચાલુ કરશું. આપણે ઓલું હીરાભાઈ લેતા આવજો. હવે જવતલ હોમવા માટે એક ભાઈ આમ આમ આવતારો, આ બાજુ અહીંયા અહીંયા આવતારો. બસ તમે અહીંયા ઉભા રહી જાઓ. અહીંયા લાવો હીરા, અહીંયા આવતા હરવેર આ બધું. એ કનુભાઈ ઓલી જવતલની થાળી પડી લાવો, અહીં મૂકી દો. આપણે વીરજીભાઈ સેજ તમે પાછળ રહેશો. અને ઓલું દોડ્યું આપણું હતું લાવો ખાલી. એ વાત ભલે આને પકડી રાખો. જવતર રમવા માટે આપણે ભાઈનો નાના ભાઈને બોલાવી લો. ચલો હા, એને દોડ્યું આવે રે. દેકરે ધન પારકો સમજીને જતનો કરે જાણવ્યો વિધિયાવાર તનમાં કે તે અચલાલ વ્યવહારમાં કેળવી શોધે મિસમાર્યતા સહુવદે માતા પિતા સાંતવા લગને ગુમ જનગે તમાંત્ર ભણતા કુરિયા સદા મંગલમ. શુભ લગ્ને સાવધાન, વરકન્યા સાવધાન, જાનૈયા સાવધાન, માડવિયા સાવધાન. આજે આપણા આંગણે પેલું મંગળ વર્તાય છે તો પેલા મંગળની અંદર ભૂમિના દાન દેવામાં આવે તો એની અંદર જે પણ કઈ ભાઈ બહેનની ઈચ્છા થાય અહીંયા કને ઊભા થઈ વ્યવસ્થિત જગ્યા કરજો. અહીંયા કને આપણે થાળીની વ્યવસ્થા અમૃતભાઈ કરજો. નીચે ઓલા તમે ઓમી દો અહીં લાવો આના ઓમાઈ દે નામ બોલો હું કહી દઉં. ચલો આમાં જાવ તો
चलो युजुग नामना अग्नि नमो नमः ओम अग्ने स्वाहा इदम अग्ने इदम नमः ओम प्रजापति स्वाहा इदम प्रजापति इदम नमः ओम इंद्राय स्वाहा इदम इंद्राय इदम नमः ओम इंद्राय स्वाहा इदम इंद्राय इदम नमः ओम अग्ने स्वाहा इदम अग्ने नमो नमः हरि ओम ओम आकृष्णेन रसावर्तमानो निवेशयं नम्रतं मृत्यं च हिरण्ये सविता रथेना देवो जाति भुवनानि पश्यन्त ओम भूर्भुवः स्वः भुवन भास्कराय नमो नमः आदित्ये नमो नमः लाल बाबू बापू पेલું મંગળ વર્તાય हेलो भाई राजू भाई किशोर આવી જાઓ જી ભાઈ મંગળ ફેરા ચાલુ થાય છે આવી જાઓ अरे पहला पहला मंगड़िया वरताय रे पहला मंगल दाना ते दान देवाय रे पहले मंगल साना ते दान देवाय रे पहले मंगल सोना ना दान देवाय रे पहले मंगल सोना ना दान देवाय रे दान दे से जाना कजी मोटा राय रे दान दे छे जोरावर रोड़ा गाम रे दान ले से दशरथ राय ना कुमार रे दान ले छे दशरथ राय ना कुवार रे पहला पहला मंगल पूरा थाय रे एम करे पेलो मंगल पूरो थाय रे હવે પહેલા મંગળની અંદર સોનાનું દાન દેવાય છે હવે બહેનોને વિનંતી કે મંગળ એક એક મંગળે તમે પૈસા ત્યાં આપવા ના આવો હા બહેનોને વિનંતી તમે આ રીતે પૈસાનો ઉપયોગ ન કરો બહેનો બધા બેસી જાઓ અહીં બેસી જાઓ પછી તમે આ 10 રૂપિયા એટલે બહેનો અહીં કને લગભગ 500 બહેનો હા એટલે મહેરબાની કરી ચારે ચાર મંગળ તમે હા હાથમાં બધાને ફૂલ આપો ભાઈ એક થાળી લઈ સ્વયંસેવકો ફૂલ થોડો થોડા બધાને હાથમાં ચોખા આપો ફૂલ આપો ઈ બેઠા બેઠા તમે બેઠા બેઠા મંગળ ફેરા થાય એટલે થોડું થોડું જે જગ્યાએ બેઠા અહીંયા માથે નાખો એટલે બધા બેસી જાઓ અને જે સોનાના દાનમાં જેને કાંઈ નોંધ કરાવી હોય કરો હો આપણે શું કે તમારે અહીં કને રિવાજ છે બરાબર ઘોરની પ્રથાનો રિવાજ ઘણો છે પણ અમુક શું છે અમુક અવિવેક થાય ને લક્ષ્મી આપવાની હોય છે પણ અવિવેક થાય એવી રીતે લક્ષ્મી ન અપાય તમારો ભાવ ખૂબ છે કે આપણે બાપુ ઉપર ઘોર કરીએ ભગવાનના ઉપર ઘોર કરીએ એ બરાબર છે પણ અમુક અમુક જગ્યાએ આપણે વ્યાસપીઠ ઉપર પૈસાની ઘોર ન થાય એટલે આપણે બધા પૈસા આપવાના જ છે એટલે જે રીતે આપણે મંગળ વર્તાય એમાં કન્યા સોનાના દાનમાં તમારે જે કંઈ આપવો હોય આપો અરે બીજા બીજા મંગળિયા વર્તાય રે બીજા બીજા મંગળિયા વરતાય રે બીજે મંગળ સાના તે દાન દેવાય રે બીજે મંગળ સાના તે દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દેશે જોરાવર ગંજ રૂડા
કરી બીજું મંગળ પૂરું થાય રે એવી રીતે બીજું મંગળ પૂરું થાય રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે બીજા મંગળમાં ભૂમિનું દાન જેને કઈ દાન આપવું હોય નોંધ કરાવજો 100 રૂપિયા 500 રૂપિયા તો આપણે 500 રૂપિયા આપશો તો 5 વીઘા જમીન બોલશું જાહેરાતમાં જેને કઈ દાન આપવું હોય એ આપો અરે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે ત્રીજા મંગળિયા વરતાય રે ત્રીજા મંગળિયા વરતાય રે રે ત્રીજા મંગળિયા વરતાય રે રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે દાન દેશે જોરાવર ગંજરુણા નામ રે એવી રીતે ત્રીજું મંગળ વરતાય રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે એમ કરીને ત્રીજું મંગળ પૂરતાય રે રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે એ ગાયનું દાન ત્રીજા મંગળમાં ગાયનું દાન આવે છે જેને કઈ આપવું હોય હરિભાઈ દલસુખભાઈ સોના દાનમાં 500 રૂપિયા આપે છે એ 5 તોલા સોનું આપે છે એ મામેરા ઉપસીભાઈ ખેંગારભાઈ હા 251 રૂપિયા ગાયદાનમાં આપે છે ધન્યવાદ ધન્યવાદ એ રૂપાભાઈ તરફથી 5 ગાયનું દાન આપે છે ધન્યવાદ ધન્યવાદ અથ ચતુર્થ મંગલમ હમીરભાઈ હરિભાઈ માનપુરા ગાયના દાનમાં એ સોના દાનમાં 5 તોલા સોનાનું દાન કરે છે ધન્યવાદ ધન્યવાદ અહીંયા મૂકી દો થાળી નીચે પડી આ 5 તોલા સોનું ભગવાન એને 50,000 ના ભાવનું આપશે હા એ ગૌદાનમાં મેવાભાઈ 5 ગાયનું દાન આપે છે ધન્યવાદ ધન્યવાદ ગાવો વિશ્વસ્ય માતર રામાભાઈ કરમસિંહભાઈ 5 ગાય નું દાન આપે છે ધન્યવાદ ધન્યવાદ જય હો એ નભાભાઈ 5 ગાય નું દાન આપે છે 500 રૂપિયા ધન્યવાદ એ રસિકભાઈ કાનજીભાઈ 500 રૂપિયા 5 ગાય નું દાન આપે છે ધન્યવાદ ધન્યવાદ વાહ હાડનો આ હાડ જ કહેવાય એ શંકરભાઈ આહિર 4 જે 4 મંગળ વર્તાય સોનાનું દાન ગાયનું દાન ભૂમિનું દાન આ 4 દાનમાં 500 રૂપિયા આપે છે વાહ વાહ 5 તોલા સોનું 5 ગાય નું દાન 5 વીઘા જમીન નું દાન અને કન્યાદાનમાં પણ 500 રૂપિયા આપે છે ધન્યવાદ ધન્યવાદ તાલી પાડો તાલી વાલાભાઈ ચોથાભાઈ લખાપુરા 500 રૂપિયા 5 ગાય નું દાન આપે છે ધન્યવાદ લક્ષ્મણભાઈ રૂપનાથભાઈ 5 ગાય નું દાન આપે છે 500 રૂપિયા ધન્યવાદ સવદાનભાઈ બુદરભાઈ 2 ગાય નું દાન આપે છે ધન્યવાદ મેઠાભાઈ સોંડાભાઈ 5 ગાય નું દાન આપે છે ધન્યવાદ
બે ગાયનું દાન પોપટભાઈ રામાભાઈ દયારામભાઈ રામાભાઈ બે ગાયનું દાન આપે છે ધન્યવાદ હીરાભાઈ ધનાભાઈ 5 ગાયનું દાન આપે છે 500 રૂપિયા ધન્યવાદ હા એ આ શંકરભાઈ ના 2000 રૂપિયા 4 મંગળ ની અંદર જે દાન આપ્યું છે એ રોકડા આવી જાય છે ધન્યવાદ કાળુભાઈ લવિંગભાઈ 5 ગાયનું દાન આપે છે ધન્યવાદ અને ભાઈ કોઈ સ્ટેજ ના પહોંચી શકે ને તો ત્યાં ટેબલ ઉપર આપણે બે કાઉન્ટર ઉપર જે ભાઈઓ લખે છે એમના પાસે જેને દાન લખાવવું હોય ને 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા ત્યાં નોંધ કરાવો એની અહીં આવશે એટલે અમે જાહેરાત કરી દઈશું જાદવભાઈ મેવાભાઈ કન્યાદાનમાં 200 રૂપિયા આપે છે ધન્યવાદ માલાભાઈ વીરાભાઈ જામવાળા 500 રૂપિયા 5 ગાયનું દાન આપે છે ધન્યવાદ ભૂમિદાન ને ગાયદાન 100 રૂપિયા આપે છે ધન્યવાદ ધન્યવાદ જયંતિભાઈ વિરમભાઈ હા ભાઈ હરિહર ચાલુ છે આપણે બધાને વિવાહ જોવા છે હરિહર બાપુએ 2 વખત કીધું 10 વાગે થી હરિહર ચાલુ થયું છે હરિહર 10 વાગે થી ચાલુ થયું છે જેને જમવાનું હોય તે રસોડું ચાલુ છે જેને અહીં બેસવાનું હોય અહીં બેસે 200 રૂપિયા ગાય દાનમાં તારાબેન પોપટભાઈ એમના તરફથી 2 ગાયનું દાન આપે છે ધન્યવાદ મફાભાઈ વ્યારજીભાઈ 5 ગાયનું દાન આપે છે 500 રૂપિયા ધન્યવાદ સોડાભાઈ બાબાભાઈ ગાયનું દાન 500 રૂપિયા 5 ગાયનું દાન આપે છે ધન્યવાદ લક્ષ્મણભાઈ ગંગદાસભાઈ 5 ગાયનું દાન આપે છે ધન્યવાદ યોગીદાસ અમૃતભાઈ 2 ગાયનું દાન આપે છે વિક્રમભાઈ મણાભાઈ 1 ગાયનું દાન આપે છે જેસનભાઈ મગનભાઈ 5 ગાયનું દાન આપે છે ધન્યવાદ અજમલભાઈ ગોવિંદભાઈ 5 ગાયનું દાન આપે છે 500 રૂપિયા ધન્યવાદ વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ રસિકભાઈ સમદાનભાઈ 2 ગાયનું દાન આપે છે હા એ 5 ગાયનું દાન 500 રૂપિયા વિરમભાઈ આપે છે ધન્યવાદ ધન્યવાદ તાલી પાડો જયંતિભાઈ રતાભાઈ 500 રૂપિયા 5 ગાયનું દાન આપે છે ધન્યવાદ ધન્યવાદ શિવાભાઈ સમદાનભાઈ 5 ગાયનું દાન આપે છે 500 રૂપિયા શિવાભાઈ સગનભાઈ એ મારે કઈ બોલવામાં ફેરફાર થાય તો તમે સમજી લેજો હા દિનેશભાઈ મફાભાઈ 5 ગાયનું દાન આપે છે 500 રૂપિયા ધન્યવાદ અર્જણભાઈ ઉક્કાભાઈ 200 રૂપિયા 2 ગાયનું દાન આપે છે હેમંતભાઈ સોનાદાન 5 તોલા સોનું 500 રૂપિયા આપે છે ધન્યવાદ દશરથભાઈ 1 ગાયનું દાન આપે છે ધન્યવાદ ભૂમિદાનમાં 1100 રૂપિયા દશરથભાઈ નભાભાઈ ધન્યવાદ ધન્યવાદ વિષ્ણુભાઈ અજાભાઈ ગાય દાનમાં 500 રૂપિયા આપે છે ધન્યવાદ
ગામ સુખપુરા વાહ વાહ ભરતભાઈ લાલાભાઈ ભરતભાઈ પરમાભાઈ 200 રૂપિયા ગૌદાન માં આપે છે ધન્યવાદ ધન્યવાદ એમાં ગામનું નામ અવશ્ય જણાવજો એટલે ખબર પડે કે બહારથી પણ આવે છે લોકો આપણને એમ થાય ને કે ભાઈ આટલા આટલા દૂરથી પણ આવે છે કનુભાઈ દેલાણા એ 2 ગાયનું દાન 200 રૂપિયા આપે છે ધન્યવાદ ધન્યવાદ એ બાબરા ભૂમિદાન ની અંદર 500 રૂપિયા મયુરભાઈ રામદાસ સાધુ વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ અગીચાણા 500 રૂપિયા વાસુભાઈ તરફથી મળે છે ગૌદાનમાં ધન્યવાદ ધન્યવાદ ગોર બાપા હવે આપણે ના ના એટલે અહીંયા સામે ઉભા રાખો બધાને એટલે દર્શન હરખીન કરે આમ લાવી બળદેવભાઈ રમેશભાઈ બળદેવભાઈ દેલણા 2 ગાયના દાનમાં 200 રૂપિયા આપે છે ધન્યવાદ હવે આપણે બધા કાગળની અંદર નોંધ કરાવી રાખો જો એક મંગળ બાકી છે અને આ ભાઈ પાછા થાકી જશે હોય ક્યાં ના ઉભા અને એમને દાન કરવું હોય તો લીલા હાથ બંધી ગયેલા છે શું કરે 2 ગાયનું દાન ગુગાભાઈ સગનભાઈ હવે ઘડીક વાર બધા મહેરબાની કરો એક આપણે મંગળ ભાઈ ચોથું મંગળ બાકી છે ઘડીક રો લોકો જુઓ આ દાન આપે છે પણ આપણે લેવાનો સમય નથી આ ભગવાન શું કરે આ બધું આપણે નજરે ભારસ અરે ચોથા ચોથા મંગળિયા વરતાય રે ચોથા ચોથા મંગળિયા એ ચોથા ચોથા મંગળિયા વરતાય રે ચોથા ચોથા મંગળિયા રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન દેશે જનકજી મોટા રાય રે દાન દેશે જનકજી મોટા રાય રે દાન લેશે દશરથ રાય ના કુમાર રે દાન દેશે દશરથના રે કુમાર રે એ તો પછી ગુતરજ ને લાગ્યા પાય રે તો પાસે કુદરતની લાગ્યા પાયા રે એ તો પછી વિટીએ ને રૂપિયે રમાય રે તો પાસે મોટીએ રૂપિયે વધાયા રે એનો જે બોલો જય જય શ્રી રણછોડ રે પાસે બોલો જય જય શ્રી રણછોડ રે આવી રીતે ચારે મંગળ પૂરા થાય રે આવી રીતે ચારે મંગળ પૂરા થાય રે જોરાવરગંજમાં રામ સીતાના વિવાહ થાય રે જોરાવરગંજમાં રામ સીતાના વિવાહ થાય રે એની જોને રક્ષા કરશે ભગવાન રે એમની જોને રક્ષા કરશે ભગવાન રે આવી રીતે રામ સીતાના વિવાહ થાય રે આવી રીતે રામ સીતાના વિવાહ થાય રે રામચંદ્ર ભગવાન કી
तदेव लग्नं सुदिनं तदेव दाराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे ते त्रियुगं स्मरामि लाभस्तेषां चस्तेषां कृतस्तेषां पराजय ऐषां मित्रवरस्यामृतेस्तु जनार्दनः ॐ भूर्भुवः स्वः सर्वमङ्गलमाङ्गल्ये नमो नमः नमस्कारं नमस्करोमि ગોર બાપા પાસે કંસારજી જમાડવાનો હો. હા એક બે મિનિટ હાલવો. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ જોરાવરગંજને અને આવેલા મહેમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. લાખો લાખો એમને વંદન. हरि ओम बृहस्पति अति अत्रजो अरेहा धुमद्वि भादिकृत मज्जनेकु जदीलय छवसरत प्रजा तदसमासु द्रविणं देहि चित्रं ओम अम्बे अंबिके अम्बालिके नमा नयतिः कस्तन्नः स सत्यस्वकः सुभद्रिकां काम्पीलवासिनीं हरि ओम ओम प्राणाय नमः ओम अपानाय नमः ओम व्यानाय नमः ओम उदानाय नमः ओम ह्रीं समानाय नमः कंसाराय नमो नमः कंसाभिषाय नमो नमः नमस्कारं नमस्करोमि प्रथमः द्वितीयः तृतीयः चतुर्थः पंचमः बस बोली बजे तारो बधाय થઈ ગયું પાંચ વખત અર્પણ કરવાનું શાસ્ત્ર પ્રમાણે हरि ओम देवा सपत्न गौशवोद महत क्षत्राय महत ज्येष्ठाय महदे जानकान्ताय विष्णुसोमो राजास्माकं ब्राह्मणानां घोराजा ओम भूर्भुवः सहस्रशीरका पुरुगः सहस्राक्षः सहस्रपातः भूमि गौ सर्वतस्प्रथवा ततिष्ठदशाङ्गुलं पुरुष एवेदग्धौ सर्वं यद्भूतं यच्च भाव्यं उतां प्रतपशेषानो जदन्नयनातिरोहति एतापानिश महिमातो ज्ञायाौश्च पुरुगः पादुष्यः विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि हरि ओम ओम सहस्रशीरका पुरुगः सहस्राक्षः सहस्रपात सबुंब पगे लागी जतु रेवा जाओ चलो मुकी दो नीचे भगवान ने बापू करो चालू वर कन्या तो जमे रे कंसार कंसार केवो मीठो लाग्यो रे ए राम सीता तो जमे रे कंसार कंसार केवो गड़ो लाग्यो रे ए लाडी लाडो जा मेरे कंसार कंसार के वो गड़ो लाग्यो रे साहेलियों तो ए साहेलियों तो दर्शन करवा जाए कंसार के वो मीठो लाग्यो रे
ઘોર કરો રે ઉતાવળ ગોર લટપટિયા ગોરે લટપટિયા એ તો જટપટિયા ગોર બાપા કરો રે ઉતાવળ ગોર લટપટિયા ગોરનું ગોરી જીવડું પેટ ગોર લટપટિયા આ ગોરના ડુંગરી જીવડા ડોરા ગોર લટપટિયા ગોર બાપ લટપટિયા એ તો જટપટિયા ગોર કરો રે ઉતાવળ ગોર લટપટિયા ગોર કરો રે ઉતાવળ ગોર લટ